जय श्री कृष्ण। राधे राधे। प्रभु नंदकुमारो में स्वामी निवृत्भानुजा कृतार्थम न संशय। श्री वल्लभना सर्वे लाडीला वैष्णवनी मारा चाचाती जय श्री कृष्ण। हवे वाला वैष्णव, આજે આપણે અક્ષય તૃતીયા નજીક આવી રહી છે, તો આપણે અક્ષય તૃતીયા વિશે એનું પૌરાણિક મહત્ત્વ જોઈએ અને અક્ષય તૃતીયા દિવસે દાન દેવાથી શું ફાયદો થાય છે તે આપણે અક્ષય તૃતીયા વિશે જોઈએ કે અક્ષય તૃતીયાની પૌરાણિક કહાની ઘણી છે, પરંતુ એની સાથે જોડાયેલી કેટલીક દિવ્ય કથા છે, જેમાં આપણે સૌથી વધારે પ્રસિદ્ધ કથા છે એ અક્ષય પાત્ર છે। એ વિશે આપણે વાલા વૈષ્ણવ કરીએ કે આ કથા આપને ભક્તિ, વિશ્વાસ અને ભગવાનની કૃપાનો સંદેશો આપે છે। અક્ષય પાત્રની કથા આપણે જોઈએ, તેની સાથે પાંડવોની વાર્તા છે જોડાયેલી છે। મહાભારત સમયમાં જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે એને અનેક કઠિનાઈનો સામનો કરવો પડતો હતો, કારણ કે તેઓ વનવાસમાં રહેતા હતા અને ખાવા પીવાના પણ સાસા ઘણીવાર પડતા હતા અને ભોજનની વ્યવસ્થા કરવા માટે વધારે સમસ્યા હતી, કારણ કે એની સાથે કેટલાય ઋષિમુનિઓ અને અતિથિ પણ આવતા જતા રહેતા હતા। તે એટલી ભોજન માટે દ્રૌપદીને ખૂબ જ મહેનત કરવી પડતી હતી, મતલબ કે ખાવાનું કશું ન હોય ને વધારે ઋષિમુનિ આવે તો દ્રૌપદી સતત આવી રીતના ચિંતામાં રહેતા હતા। હવે એક દિવસ આવી રીતના દ્રૌપદી બહુ જ ચિંતા કરતા હતા, ત્યારે ઘરમાં ભોજન છે એ સમાપ્ત થઈ ગયું હતું અને અતિથિ આવવાવાળા હતા। હવે બનાવવા માટે દાળ ચાવલ જે સબ્જી રોટી બનાવવી હોય તો તેના માટે કાચો સામાન જોઈએ તો એ ઘરમાં નહોતો અને મહેમાન આવવાના હતા। તે વિચારવા લાગી કે આજે તો બધાનું ભોજન કેવી રીતે બનાવીશ। ત્યારે એને યાદ આવી કે કૃષ્ણ છે હંમેશા મદદ મને કરે છે, કારણ કે દ્રૌપદીના ચીર પૂરવામાં પણ કૃષ્ણએ મદદ કરી હતી। એટલે એને લાગ્યું કે આજે તો હું શ્રદ્ધાથી ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીશ, એટલે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એને કૃષ્ણને યાદ કર્યા। હવે આપણે વાલા વૈષ્ણવ કૃષ્ણએ તેને પર કૃપા કરી તે જોઈએ। ભગવાન કૃષ્ણને યાદ કરતાં તરત જ તે પ્રગટ થયા અને હસતા મુસ્કુરાતા બોલવા લાગ્યા કે અરે બહેન દ્રૌપદી, મારું શું કામ પડ્યું। તો દ્રૌપદી વાત કરે છે કે આવી રીતના અતિથિઓ આવવાના છે ને ઘરમાં કંઈ સામાન નથી। તો કૃષ્ણ કહે છે, અરે પહેલાં તો મને બહુ જ ભૂખ લાગી છે, પહેલાં મને કંઈક ભોજન આપ। દ્રૌપદી તો હેરાન થઈ ગઈ, કારણ કે ઘરમાં કાંઈ પણ હતું જ નહીં, દાળ ચાવલ સબ્જી રોટી કાંઈ બનાવવા માટે કાચો સામાન જ નહોતો। તો કહે કૃષ્ણ, હું તમને કેવી રીતે આપું। તો કૃષ્ણ કહે છે બધા બર્તન એટલે બધા વાસણમાં તું તપાસ કર। તો તે દ્રૌપદી તપાસ કરવા લાગી વાસણમાં, તો એક ચોખાનો નાનકડો દાણો છે એક વાસણમાં રહી ગયો હતો, એટલે એણે એ દાણો ઉઠાવ્યો અને ભગવાન કૃષ્ણને અર્પણ કર્યો। હવે જેવો ભગવાન કૃષ્ણએ એ ચોખાનો દાણો છે એ આરોગ્ય ખાઈ લીધો તરત જ, અને જાણે વધારે જમાઈ ગયું અને તૃપ્ત થઈ ગયા હોય તેવી રીતના ઓડકાર પણ આવી ગયો। હવે વાલા વૈષ્ણવો તમે જોજો, જેવો કૃષ્ણને ઓડકાર આવ્યો કે હવે શું ચમત્કાર થાય છે, ત્યારે જેવા ભગવાનને તૃપ્તિ થઈ તેવી રીતે જ સંસારના બધા લોકોને ભૂખ શાંત થઈ ગઈ, મતલબ કે એની ભૂખાગ્નિ શાંત થઈ ગઈ અને જાણે પેટ જમીને આપણે ઊભા થયા અને પેટ ભરાઈ ગયું એવું બધાને અનુભવ થવા લાગ્યો। હવે ઋષિમુનિઓ અને જે ભોજન કરવા માટે આવે વ્યક્તિ હતા એણે પણ ખાવા માટે આવ્યા હતા, છતાં પણ જમી લીધું એટલી સંતુષ્ટ થઈ ગયા, એટલે કે એટલું શાંતિ થઈ ગઈ। તેના પછી સૂર્યદેવે પાંડવોને કહ્યું કે એક અક્ષયપાત્ર તમને આપું છું। હવે આ વાસણ એટલે અક્ષયપાત્ર બર્તન આ એવું છે કે એમાં ક્યારેય ભોજન સમાપ્ત થતું નથી। તો આ અક્ષયપાત્રની અક્ષય તૃતીયા પર અક્ષયપાત્રની એક પાંડવોની આપણે કથા જોઈએ। હવે આ કથામાંથી આપણે વાલા વૈષ્ણવ એ સંદેશ મળે છે કે જો સચ્ચી ભક્તિ અને શ્રદ્ધા હોય તો ભગવાન પ્રસન્ન થાય છે, અને થોડું પણ અર્પણ કર્યું હોય, પરંતુ જો પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ અતિભાવથી ધર્યું હોય ભગવાનને તો તે અનંત થતું રહે છે। એટલે જ અક્ષય તૃતીયાના દિવસે વાલા વૈષ્ણવ આપણે થોડું પણ જો દાન પુણ્ય કરીએ તો તે અક્ષય એટલે ખૂબ જ એનું પુણ્ય મળે છે। આપણે જાણીએ છીએ કે રાજકોટમાં જે શ્રી કૃષ્ણાશ્રય હવેલી છે તેના શ્રી અક્ષય બાવાશ્રી એનો જન્મદિવસ પણ છે એ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો અને એનું નામ પણ અક્ષય બાવાશ્રી પાડવામાં આવ્યું છે। એટલે આ અક્ષય તૃતીયાનું મહત્ત્વ
ની આપણે આ એક પાંડવોવાળી કથા જોઈએ. હવે બીજી એક કથા છે સુદામા અને કૃષ્ણની છે વાલા વૈષ્ણવ. આપ બધા જાણો છો, પરંતુ આ કથા સાથે જોડાયેલી છે, તેથી આપને જણાવું છું. બીજી કથા એ છે કે સુદામા જ્યારે અન્ય કથાની અનુસાર સુદામાને ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે દ્વારકા મળવા જાય છે ત્યારે ચાવલ એટલે ચોખા પૌવાના ભેટ લઈ જાય છે, અને કૃષ્ણે પણ તે પ્રેમપૂર્વક એનો સ્વીકાર કર્યો. આપણે જાણીએ છીએ કે મિત્ર ગરીબ હતો છતાં પણ ચાવલની પોટલી લાવ્યો હતો, તો તેણે બધી રાણીઓને પણ અર્પણ કર્યા અને પોતે પણ આરોગ્યા. અને બદલામાં સુદામાને તમે જુઓ છો કે અઢળક ધન સંપત્તિ અને કૃષ્ણ જેવું એને સુખ પ્રદાન કર્યું. એટલે કે મોલા તો બની ગઈ, બંગલા ગાડી બની ગયા, અને તેના પત્ની પણ સરસ, બાળકો પણ, અને ઘરમાં પણ ખાવાના ખૂબ જ પુષ્કળ બની ગયું. એવું ભગવાને સુદામાના પૌવા ખાઈને એને આપ્યું. મતલબ કે તે દિવસે કોઈ પણને અન્ન પાણી દાણો આપીએ, આપણાથી કોઈ ગરીબ લોકો હોય, કોઈ દાન પાત્ર હોય, તો એ લોકોને આપી તો અક્ષય થઈને ઊભું રહે છે. એટલે આવી રીતના સુદામાના પૌવા ખાયા અને ભગવાન કૃષ્ણે પણ તેને અઢળક સંપત્તિ આપી. આપણે વાલા વૈષ્ણવ સૌ જાણીએ જ છીએ. હવે આ કથા શીખવે છે કે ભક્તિમાં ભાવના છે એ સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે, વસ્તુ નહીં. એટલે કે આપણે જેવો ભાવ કરીએ એ પ્રમાણે આ હોય છે. એમાં વસ્તુનું મહત્ત્વ હોતું નથી. વસ્તુ કેવી છે, કેવા ટાઈપની છે, શું છે તે જોવાનું હોતું નથી, પરંતુ તેનું દાન કરવાથી તે વસ્તુ છે આપણે મહત્ત્વની બની જાય છે. એટલે વસ્તુ નહીં, પરંતુ આપણે એ વસ્તુ આપવા પાછળનો જે ભાવ, આપણો પ્રેમ, શ્રદ્ધા હોય છે એ આપણે મહત્ત્વનું ગણવાનું હોય છે. હવે આ બંને ઉદાહરણ પરથી વાલા વૈષ્ણવો આ અક્ષય તૃતીયાની કથા આપણે એ સમજાવીએ છીએ કે જો સાચી શ્રદ્ધા, ભક્તિ હોય તો જીવનમાં દાન દઈએ આપણે તો ક્યારે પણ કોઈ વસ્તુની કમી ક્યારેય પણ રહેતી જ નથી. એટલે અઢળક સંપત્તિ મળે જ છે. આપણે અક્ષય તૃતીયાનું આપણે મહત્ત્વ આ બંને કથાઓ પરથી જાણીએ છીએ. તો ત્યારે અક્ષય તૃતીયાના દિવસે ભગવાનની થોડી પણ કૃપા હોય તો અલ્પભી અક્ષય એટલે થોડું પણ છે તે અક્ષય, ક્ષય મતલબ નાશ, અક્ષય એટલે કદી નાશ ન પામે તેવું. એટલે અલ્પભી અક્ષય એટલે થોડું પણ છે અક્ષય બનીને રહી જાય છે. આ અક્ષય તૃતીયાની કથા આપને આ વાલા વૈષ્ણવ શીખવે છે. તો મારો વાર્તા પ્રસંગ આ બંને પૂરા થાય છે. અને આ પ્રસંગ કેમાં વાલા વૈષ્ણવ મારી કે ભૂલ રહી ગઈ તો પુષ્ટિ રસનદાસીને ક્ષમા કરશો. જે આજનો વિડીયો શ્રી ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરું છું. સર્વે વાલા વૈષ્ણવ મારા ચાચાથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.